હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં જન્માષ્ટમી રેસિપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. જન્માષ્ટમી પર આપણે ઠાકોરજીને અનેક પ્રકારના વ્યંજન ભોગ લગાવીએ છીએ અને 56 ભોગ માટે પણ આપણે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોઈએ છીએ. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવીશું મગની દાળની મઠરી. આ મઠરી બનાવવી ખૂબ જ સરળ છે અને ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે બની જાય છે. આ જે મગની દાળની મઠરી છે તે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને પ્રસાદ વિતરણમાં પણ તે ખૂબ ઉપયોગી છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું અડધો કપ જેટલી પીળી મગની દાળ. હવે તેમાં પાણી ઉમેરી અને તેને 2 વખત ધોઈ લઈશું. દાળ ધોઈ લીધી છે. હવે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને દાળને 2 કલાક માટે પલાળી રાખવાની છે. અહીંયા 2 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે દાળ જે છે એ સરસ રીતે પલળી ગઈ છે. હવે બધું પાણી નીકાળી દેવાનું છે અને દાળને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈએ. દાળને અધકચરી વાટી લઈએ. અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો. એની પેસ્ટ નથી બનાવવાની પણ આ રીતે ટેક્સચર રાખવાનું છે. મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, 1 ટેબલસ્પૂન જેટલા કચરા વાટેલા મરી, અડધી ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. એક ચમચી જેટલો અજમો ઉમેરીશું. બે ટેબલસ્પૂન જેટલો ઝીણો રવો. હવે બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ રેસિપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. ત્યાં તમે ચેક કરી શકો છો. હવે તેમાં 2 કપ જેટલો મેદો ઉમેરવાનો છે. ચાર ટેબલસ્પૂન જેટલું ઘી, હવે અહીંયા આપણે થોડો કઠણ લોટ બાંધવાનો છે. ઘીનું મોણ લીધું છે. ઘીનું મોણ નાખવાથી મઠરી જે છે એ ખસ્તા બને છે. પાણી હમણાં ઉમેરવાનું નથી. મગની દાળ લીધી છે એટલે પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જરૂર પડશે. હવે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈએ. જો તમને હજી પાણીની જરૂર હોય તો 1 ટેબલસ્પૂન જેટલું પાણી હજી ઉમેરી દેવાનું. પણ અહીંયા લોટ બાંધવા માટે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઇનફ છે. તો આ સાથે લોટ બંધાઈ ગયો છે. અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો. હવે ઢાંકીને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ. 15 મિનિટ થાય એટલે લોટને ફરીથી આપણે કેળવી લેવાનો છે. હવે તેમાંથી નાની સાઈઝના લુવા બનાવી લઈએ. તમને જે સાઈઝની પૂરી બનાવી હોય તે સાઈઝના લુવા બનાવવા. હવે લુવાને આ રીતે દબાવીને બધા તૈયાર કરી લઈએ. હવે લુવો લઈ બહુ પતલી પણ નહીં અને જાડી પણ નહીં તેવી મઠરી આપણે વણી લેવાની છે. મઠરી વણાઈ જાય એટલે તેને દાંતાવાળી ચમચી અથવા તો ચપ્પુની મદદથી કાણા કરી લેવા. હવે તેને તળી લઈએ.
તળવા માટે તેલ પહેલાં જ ગરમ કરી લીધું છે. ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે મઠરી તેમાં નાખીએ ત્યારે તેલ બહુ ગરમ ન હોવું જોઈએ. મીડિયમ જેવું જ તેલ ગરમ કરવાનું છે. અને હવે ધીમા તાપે જ તેને તળવી. ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે જ તેને તળવી. અહીંયા 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને મઠરી તળીને બિલકુલ તૈયાર છે. જો મીડિયમ તાપે તળશો તો અંદરથી પોચી રહેશે અને ઉપરથી કડક, જેથી ધીમા તાપે જ તળવી. પ્લેટમાં લઈ લઈએ. મગની દાળની મઠરી બનીને તૈયાર છે. આને તમે 1 મહિના માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તુલસીપત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. ઠાકોરજીને ભોગ લગાવી દીધો છે. અહીંયા તમે જોઈ શકો છો કે મઠરી જે છે એ એકદમ ખસ્તા બની છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હંમેશા જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.